સા ને મુરત અને આ દૂધ છે ને ઘણી લખી હતી સાઈડ ગાંઠિયાનું શાક ને આમાં ભાઈ રોટલા રોટલી ને ઓલામાં શાક સારું કરે છે લાઈટ બાઈટ ને કાંઈ થાંભલા. હા તમે સેટ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને રામ ડાયરાના 1 વાગી ગયો છે. બહાર તાળું મારીને બહાર ઊભો થયો હું, 12 થી 12 બ્લોગ બનાવી લઉં. ને સાવી હાથમાં રાખી છે ને તડકો હતો એટલે ગાડી મેં આમ ફેરવી નાખી છે. ને લાઇટે નથી આજે, લાઇટ કંઈ જે આવે નથી, અંધારું છે ને કામ હાલે છે રિપેરિંગનું, એટલે તો સામે થાંભલા નાખે છે. બતાવું તમને આમીની સાઈડમાં. બરોબર, શરૂ બ્લોગમાં જ આવી ગયા. બ્લોગમાં બોર ખાવા જાવી છે. ક્યાં? બોર સોરવા ગઈ મોળા. ક્યાં? ઓલા આમ રોજ રહી બોર હોય તો ઠીક છે ને. ઓલી બાજુ એ છે ને લાટ છે. લાડ છે. સુણાવાળા રોડે ચડી જાવ. ના જવાનું છે. આપણે દાવી હોય ને. કોઈ ન હોય તમ તારે, હું આવું તમારે. હાલો લેતા હાલો, મારે ખાવાનું પછી મને દેવાનું. તમને ખાલી એક બો એટલે દહબો. જો આ વાંધો પછી બાબુ દહમાં તો તમે ધરાઈ ન છો. આરામથી લેતા આવજો. તો શું એક કામ કરું, આ બે જો ખાલી બે આપી દે. આને લેતા હતા એને લીધો એને ઈ ક્યાંય નો હાલે તમારે. હા મેં લાઈટ જો ને રિપેર કરે છે, લાઈટ નથી તું ઘરે જતો છો જમવા. તારે આવું છે? ના ના બાબુ તો સટેક તો બીજું જમીને આવે તો આવું છે. હાલ આવું હોય તો ના હાલે લે ભાઈ આપણે. તો જો ભાઈ ઓલે પણ સારું કરે છે લાઈટ બાઈટ ને કાંઈ થાંભલા. હા તમે સટકો હવે અને હું હવે ભાઈ જમી આવું ભાઈ. બરોબર બને, ભૂખ લાગી છે બહુ. ઘરે કોઈ છે નહીં, મારા મમ્મી ને અત્યારે બહાર ગયેલા છે, તો જાય ઘરે જમવાનું બનાવીને ગયેલા છે, તો જમી લઈ ફટાફટ. લાઈટ આવી જાય તો સારું. બપોર બોર લેતા આવજો મારી હાટો હો ને. હા એમ જેટલા હોય એટલા લેતા આવજો ને. હલો ભાઈ, ઈ બોર ખાવા જાય છે ને અમે જઈ રોટલા ખાવા. તારે ક્યાં જવું? બસ આપણે એમ તકડી લેવું હમણાં આગળ આવું તો લાઈટ આવી જાય તો સારું. ગાડી ધોઈ ચડી ગઈ. કોકનો ફોન આવે છે. હો ભાઈ, ફોન ઉપાડી લઈ પેલા. તો ભાઈ જો અત્યારે હવે આપણે જમવા બે છે, તો જો બધું ગાંઠીનું શાક બનાવ્યું છે અત્યારે. અને મારા મમ્મી દૂધીનું શાક નહીં બનાવતા ગયા હતા, તો મને દૂધી ન ભાવે એટલે મેં કીધું આપણે આટલું ગાંઠીનું બનાવી નાખીએ. તો હવે પહેરીએ છીએ જમવા ને બધું મૂકી દઈએ સાઈડમાં ફરાળી. હા તીખું હોય ને રસ તો મજા આવે. ને ઓલામાં દહીં છે, એમાં દહીં, એમાં ગાંઠીનું શાક ને આમાં ભાઈ રોટલા રોટલી ને ઓલામાં શાક છે, એમાં જાઈશ છે. ને લાઇટ છે નહીં, કે લાઇટ હવે આવે કોને ખબર ક્યારે આવે. તો લાઇટની વાટે નહીં બેહાય આપણે, છે ને ફટાફટ ભૂખ કાઢી નાખી, મતલબ જમી લઈએ એમ, પછી દુકાને જઈએ. અત્યારે કેટલા વાગે જો વાગે છે 12:30 ને સોરી 1:10 થઈ છે. તો ખાઈ લઈને પછી ફટાફટ દુકાને નીકળાય. તો ભાઈ હવે જમીને તો અમે ડેમો ફોન લીધો છે હાથમાં, બંધ ફોન, કારણ કે રીલ બનાવવાની છે એટલા માટે તમે આવી ગયા છે લોકેશન ઉપર ડેઈલીની જગ્યાએ. ને અહીંયા પ્લાસ્ટરનું કામ શરૂ છે. આ બહારની સાઈડ બધું થઈ ગયું છે અને ઓલી સાઈડે પણ થઈ ગયું. તમને બતાવું, આખી સાઈડની દિવાલી બહારની બધી થઈ ગઈ છે. ને હાલા ફોન પકડતા હવે અમારે છે ને ભાઈ લોકેશન રીલનું આવે ને એ રીતે પવનનો અવાજ ન હોય એ રીતને બનાવવાનું છે. તો અહીંયા ગમે અહીંયા બનાવી નાખીએ બરાબર. અને પછી વાગે 2 એટલે આપણે નીકળીએ દુકાને. તો ફૂલ બ્લોગમાં બના રહેજો. તો ભાઈ લાઇટ આવે એટલે ફટાફટ હું દુકાને આવી ગયો, કારણ કે મારા આજનું કામ બહુ ઝાઝું છે. પહેલાં તો મારો એક બીજો ફોન છે ને ચાર્જમાં મૂકી દઉં. ચાર્જિંગ હતું નહીં એટલે બધા વાયર બધા ભેગા થઈને દોડા, એટલે પછી કોને મારી જેમ લાઈટ ચડે એમ કમ વાયરે બધા કાઢવાની, આમ બહુ લાઈટ ચડે ને તમને હાસું કહેજો બધા ભૂસણો કે એરફોનો થઈ જાય જેમ થાય. કંઈ વાંધો આને શું પહેલાં ફોનને ચાર્જિંગ મૂકી દો અને પછી મારે કામ છે એ કરવા મળો બરાબર. તો બ્લોગમાં બના રહેજો. અને લાઈટ આવી ગઈ છે ભાઈ, અને હજી 2 નથી વાગ્યા પણ આજે વહેલા આવી. તો ભાઈ 4 વાગી ગયા, આપણે જતા હતા ઘરે. જો મારે ખાસ મિત્ર ઘેરે છે ને, ઘેરે લાવીએ મિત્ર તો એનો બેઠો જો એક બીજો એક્ટિંગ કરવા વાળો તાણે જ ના અહીંયા આવવાની. એકાદ બે નંગ હોય તો બપોર જતો સમય ક્યારે ઓલા હતા, ઓલા શું નામ છે આમથી આવે બપોર રહી જતો. જો લાઈસ આવી દેતો છે બાટલા પાણીનો. જો આમથી આવેલા. હા લાવો લાવો, થેન્ક યુ. જો આવ્યો
એટલે મિત્રો હો લાવ્યો બપોર જોઈએ તો બોર નો લાવ્યો તું એટલે આમાં વિડીયોમાં તો એમ કીધું બોર લાવવાનું, તું કઈ બોર લાવ્યો નહીં હે? તો બોડી માંથી ખૂટી જાય બોલ, બહુ કરીએ. હા બોલો તો ઝટકો હાલો મિત્રો એમ ને હું જઈ આવું. હવે શું કરવા? ચા પાણી પીવો, ચા કોફી પીવા જઈએ એમ. શું કહેવાનું? ચા કોફી. તો ભાઈ ચા તો મારે બનાવવી પડશે આજે, કેમ કે ઉપર 3 જણા દાડીએ છે, કામ કરે છે. તો મેં કીધું ઉપર જોવાય ગયો એટલે ગાડી મૂકીને દીધો બહાર. મેં કીધું બહાર ભલે પડી, હમણાં પાસે લઈ જવાની છે. મારા મમ્મી કાંઈ નથી આજે, એ ગયા છે બહાર. તો એ આવશે હાનના, પણ મામાને ઘરે ગયેલા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે બનાવી નાખીએ, જોઈએ કેવી બને એમ બતાવું તમને. તો હવે આપણને હવે એવી રીતે તો બનાવી છે આપણે. જો બધું નાખી દીધું છે, ભૂકી ને સા ને મોરસ અને દૂધ છે ને ઘણી લખી હતી સાઈડમાં. આપણે જેવી આવડે એવી આપણે બનાવી છે. પણ મારે શું છે આ રહોડો જેમ ઓલું છે એટલે આપણે બનાવવું નહીં, એટલે મને થોડુંક ઓલું લાગે. મારી પાસે હાઈટ વધારે એટલે થોડુંક ઓલું રહી. આપણે નવું તો બને છે પાછળની સાઈડમાં, બરોબર. ભગવાનની દાદાની દયાથી મકાન બને છે. ત્યારે તો આપણે અત્યારે તો આમાં જો જે છે તમને બતાવું બધું. તો હવે ઉકળે છે, મસ્તીની બની ગઈ છે. તો હાલો આમાં દૂધ બૂધ નાખી દઈ, બરોબર. અને પછી કડીએ કામ શરૂ છે તો એને પાવાની છે, તો મોડું થાય. તો ભાઈ જો આવી બની છે, આપણે બનાવી સાથે ઉપર કામ શરૂ છે. તો અહીંયા દઈ આવું અને મારી સાથે હેઠળ છે ઠરે છે. પહેલાં અંબાઈ આવું અને પછી હું પી લઉં. તો ભાઈ જો મસ્ત મજાની બની છે, કાંઈ ઘટે નહીં એવી. પહેલી વાર બનાવી, પણ એકવાર પહેલાંય બનાવી હતી, બીજી વાર આપણે બેઠા બેઠા પી લે ને ઢોળા હે. કેવો કલર આવ્યો. હાલો પછી દુકાન જો 4:30 થઈ ગયા. તો ભાઈ અત્યારે વાગ્યા છે હવે 9:30 અને લાગી છે બહુ ભૂખ. તો મેં કીધું હાલો આપણે ઘરે ભાગીએ, તો હું પહેલાં બ્લોગ પૂરો કરી દઉં. તો આજે તો બસ ક્યાંય નથી ગયા, બસ જે છોકરા હતા એ છોકરાએ બ્લોગ બનાવ્યો હતો. એ લોકો બોર ખાવા જતા હતા એટલે બનાવ્યો હતો. મેં તો કાંઈ વાંધો, હાલો અમે મારો બ્લોગ તો બનાવવાનો હતો. અને એને બહુ શોખ, બિચારા આખા દીમાં કેટલી વાર આવે મને કે વિડીયો બનાવો. અને આપણે એવું કાંઈ નહીં, આપણે તો આવે એટલે બનાવી જ નાખવાનો. ગમે એટલા છોકરા આવે વિડીયો બનાવી લેવાનો, મજા આવે નહીં ત્યાં ને મને ત્યાં. તો કાંઈ નહીં, આપણી ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા જાઓ, બેલ આઇકનને પ્રેસ કરજો ને વિડીયોને લાઇક બાઇક કરજો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ખાસ, બરોબર. મળીશું આપણે આવા બ્લોગમાં. બસ બધાને જય શ્રી રામ. મળીએ કાલે ફરી એક નવા બ્લોગ સાથે.